वार्ड नंबर 11 सुबानपुरा इलाका, वहां पर जय बजरंग सोसाइटी मौजूद है, जहां के निवासी काफी वक्त से ड्रेनेज ओवरफ्लो की समस्या का सामना कर रहे हैं। इस मामले में वहां के निवासियों की ओर से बार बार वार्ड नंबर 11 की कचहरी पर पेशकश भी की गई है। वैसे ये जो इलाका है वो डिप्टी मेयर चिराग बारोट का इलाका है, तब इस मामले की पेशकश बार बार उनके सामने भी रखी गई है, लेकिन अभी तक तो कोई सूद नहीं ली गई है। तब जय बजरंग सोसाइटी के निवासियों की ओर से कल इकट्ठा होकर इस मामले में विरोध जताया गया है। तो वहीं साथ ही वडोदरा महानगर पालिका में उग्र आंदोलन करने की धमकी भी निवासियों की ओर से दी गई है। आने वाले वक्त में पालिका के चुनाव भी आ रहे हैं, तब पालिका के चुनाव का बहिष्कार जय बजरंग सोसाइटी के निवासियों की ओर से कर दिया गया है। इसी के साथ उग्र विरोध जताते हुए इन सभी निवासियों ने ये भी कहा है कि जल्द से जल्द उनकी समस्या नहीं सुलझी तो फिर उसकी जिम्मेदारी डिप्टी मेयर चिराग बारोट और काउंसिलर संगीता चौकसे की ही रहेगी। आपको बता दें कि स्थानीयों की ओर से वार्ड नंबर 10 के कार्यकर्ता हार्दिक का संपर्क किया गया था और साथ ही उन्हें धमकी दी गई थी, ऐसी जानकारी भी सामने आ रही है। निवासियों का ये कहना है कि भारतीय जनता पार्टी के काउंसिलर केवल वोट लेने के लिए ही आते हैं, लेकिन जब भी उनके इलाके में समस्या होती है तो वो समस्या नहीं सुलझाते हैं। इसीलिए इन सभी की ओर से अब आने वाले वक्त में पालिका के चुनाव का बहिष्कार किया जाएगा। जय बजरंग सोसायटी 2 મહિનાથી અહીંયા આગળ પ્રોબ્લેમ છે, ગટરો ભરાય છે અને આ કાઠિયાવાડી હોટલ ખોલી છે, એનો કચરો અને ગંદકી બધી સોસાયટીમાં થાય છે। અમે કહીએ છીએ કે બીમાર ફેરે છે, અમે કહીએ છીએ પણ એ લોકો કશું કરાવતા નથી। હા, ઘણી વખત અમે કરી છે અને કહીએ ને કે નહીં થાય તો થાય છે કરી જેવું કે છે। હા, કરી છે, કોર્પોરેશને પણ કરી છે, એ કોઈએ સાંભળતા નહીં અમારે। ગાડી આવશે એવું કહીને જતા રહે પણ કોઈ આવતા નથી, કશું કરતા નથી। કંઈ થઈ રહ્યું છે, બહુ ખરાબ રીતે થઈ રહ્યું છે અને અમે 2 મહિનાથી બધા સોસાયટી વાળા હેરાન થઈએ છે અને બધો એઠવાડો ગટરનું પાણી બધું બહાર જ નીકળે છે। વારંવાર એમને રજૂઆત કરવા છતાં પણ એમ જ કહે છે। ગોરવા વર્કશોપ છે સુબાનપુરા, અહીંના રહીશો વારે વાર રજૂઆત કર્યા છતાં આ રોડ પર આવે છે જે હોટલ બનાવી છે, એ હોટલ જે બનાવી છે એનો વાંધો નથી, પણ જે રોડ પર આ દાદર મૂક્યો છે ગેરકાયદેસર છે। જેવી કે દબાણ શાખા જે અગાઉ બી કામગીરી કરી રહી છે, તો આ જે વિસ્તાર છે એને વિખૂટો પાડીને કેવી રીતના કામગીરી કરી રહી છે એ બી પ્રશ્ન ઊભો થાય। તો રહીશોને અવર જવરનો રસ્તો છે એ કેવી રીતના જઈ શકશે? અને બીજું કે આ જે ગટરનું પાણી છે કે કચરો છે એ બધો સોસાયટીના ગેટ પર જ હોય છે। તો રહીશો આ રજૂઆત કરી છે, હવે જો રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એની માટે જ કહેવા માંગુ છું કે રહીશોને લઈને ઉગ્ર આંદોલન કોર્પોરેશનમાં કરવામાં આવશે અને આ ગટરનું પાણી કે ગટરનો કચરો એ કોર્પોરેશનની કચેરીમાં ટાળવામાં આવશે। એટલે આ ખુલ્લી ચીમકી છે, એ લોકોમાં તાલમેલ નહીં તો પબ્લિકનું કેવી રીતના જોવા આવશે? એ મોટો પ્રશ્ન છે। એ લોકોમાં તાલમેલ રહી રહ્યો નહીં તો કોર્પોરેશનના અધિકારીઓ સાંભળશે કોનું? એટલે અગાઉના સમયમાં જો આ કરવામાં નહીં આવે તો બહિષ્કાર કરવામાં આવશે અને ભાજપને વોટ આપવામાં નહીં આવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।